નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વાત સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જોવાના છીએ PSI 2026નું ઓલ ઓવર મેરિટ કટ ઓફ કેટલું જશે. જેવી જ રીતે તમને ખ્યાલ છે કે હમણાં જ પેપર 1ના માર્ક જાહેર થયા, કેટલા લોકો ક્વોલિફાઈડ થયા, તેમના રોલ નંબર આપેલા છે. ત્યારબાદ તેમનું પેપર 2 ચેક થયા બાદ કેટલું મેરિટ અટકશે એ ત્યાં સુધી પહોંચવાનું આપણે આ વિડીયોમાં ડિટેલમાં એનાલિસિસ કરવાના છીએ. તો વિડીયોમાં તમે લોકો લાસ્ટ સુધી બન્યા રહેજો. અહીં હું તમને 2-3 ફેક્ટર કહીશ કે કયા કયા ફેક્ટર કામ કરશે. ગયા વર્ષે જે PSIનું પેપર હતું તેનું મેરિટ કેટલું હતું એ બધા અનુલક્ષીને મેં એક સચોટ માહિતી જે આવી શકે એ રેન્જ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ એક અંદાજિત હોય છે, વિશ્લેષિત હોય છે કે જેથી કરીને બધા યોદ્ધાઓને પોતાનો મેરિટમાં પોતાનું સ્થાન કેટલું રહી શકે, કેટલો સેપ સ્કોર હોય છે, કેટેગરી વાઇઝ કેટલા માર્ક સેપ કહી શકાય, એ બધું એનાલિસિસ કરીને એક મેરિટ આપવાનો પ્રયાસ કરેલો છે. ચોક્કસ તો GPRB બોર્ડ જ આપી શકે છે. તો ચાલો તમારો ટાઈમ ન બગાડતા આપણે ફટાફટ વિડીયોની વાત કરીએ. તો PSI 2025માં આપણને ખ્યાલ છે મેલ અને ફિમેલની કુલ જગ્યા થઈને 472 જગ્યા હતી, જેના માટે DV માટે આશરે લગભગ 1000+ વિદ્યાર્થીઓને DV માટે બોલાવેલા હતા. તો અહીં આપણે હાલની ભરતીની વાત કરીએ તો એમાં 800+ જગ્યા છે. હવે થોડીક માહિતી હું તમને ગઈ ભરતીની કરી દઉં કે એમાં 1,30,000 જેટલા 1,03,000માંથી 88,000 લોકોએ પરીક્ષા આપેલી હતી. જેમાં બંનેમાં પાસ થયા હોય ને એવા વિદ્યાર્થીઓનું જે આપણે રિઝલ્ટ આવેલું હતું એ રિઝલ્ટમાં ખાલી 8,000 લોકો જ પાસ થયા હતા ક્વોલિફાઈડ. એટલે તમે સમજી શકો ઘણો બધો જે વિદ્યાર્થીઓની સંખ્યા હતી એ ફેલ થઈ હતી અને માત્ર 8,000 જ પાસ થયા હતા. તો ત્યારે માણસોને 40 માર્ક લાવવા પણ અઘરા પડેલા હતા. તો એ જ ફેક્ટર આ વખતે પણ શું આપણને નડશે એ જોઈએ આપણે. હવે આપણે માહિતી મેળવી લઈએ. હાલમાં રિઝલ્ટ આવેલું એનો આંકડો જે છે PSI 2026માં કે ભાઈ 10,930 લોકોની પેપર 2 ચેક થશે, બાકી લોકોના પેપર ચેક થવા પાત્ર છે નહીં. તો હવે આ 10,000માંથી કેટલો અંદાજિત આંકડો રહેશે, જેમાં આપણે વાત કરીએ તો કે આપણને જે પ્રોપર કીધું હતું એટલી સંખ્યા જ મળી નથી. જેમાં બંનેમાં 40% થવા જોઈએ એટલી પ્રોપર સંખ્યા જ મળી નથી. એટલે આપણી કોમ્પિટિશન છે એ ઘણી બધી ઓછી થઈ ગઈ છે, ત્યાં જ ઓછી થઈ ગઈ છે. જે લોકો પેપર આપીને જે વાત કરેલી હતી કે આટલું મેરિટ રહેશે એટલો ચાન્સ છે નહીં. બીજી વસ્તુ એ છે કે હવે જે પેપર 2 છે એમાં મેઇન વસ્તુ એ છે કે અત્યારે ઘણા લોકોને એ પ્રોબ્લેમ છે કે 40% થઈ જાય તો સારું, કારણ કે 40% લાવનારની સંખ્યા પણ હવે ઓછી થઈ શકે. કારણ કે એનું મેઇન કારણ એ છે કે જેમાં જે માનસિક સ્થિતિ હતી પેપર 1 આપ્યા બાદ, એટલે ઘણા લોકોએ પોતાના જે અંદરથી જ માની લીધું હતું કે હવે આપણું ભેગું થાય એમ નથી. એટલે એ લોકોને હવે એવું થાય છે કે આપણા માર્ક તો સારા છે, જો આમાં 40% આવી જાય ને તો પણ સારું. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ એક ગઈ ભરતીનું જે ઓવરઓલ મેરિટ હતું 2025 PSIનું, કે જેમાં ફાઇનલ કામચલાઉ યાદી જે આવેલી હતી જેનું જનરલનું મેરિટ કંઈક આ પ્રમાણે હતું: 229.75, ફિમેલનું 216.25, EWSમાં 227.75 અને ફિમેલ માટે 211.25થી, જ્યારે SCમાં 221, ફિમેલ 209, SCBCમાં 225, 211, STમાં 206થી 189. ફિમેલમાં તમે જોઈ શકો છો STમાં ઘણું ઓછું રહ્યું હતું. હવે આ ડેટાના અનુસંધાને મીન્સ કે ગર્લ્સ અને બોયઝ વચ્ચે જો ફેરફાર જોવા મળે તો કેટલો તફાવત રહે છે, કેટલી કોમ્પિટિશન રહે છે, આ એક વિડીયો બનાવવા પાછળ ઘણો બધો મહેનત, ઘણી બધી ડેટા એનાલિસિસ કરવું પડે છે. ત્યારે તમારી સામે એક પ્રોપર એનાલિસિસ મૂકી શકતા હોઈએ છીએ અને પ્રયત્ન એટલો જ હોય છે કે સચોટ જે મેરિટ આવે એની નજીક પહોંચવાનો પ્રયત્ન કરીએ. તો ત્યારબાદ આપણે જોઈશું કે પેપર 1ના જે હાલમાં માર્ક જાહેર થયા હતા, જેમાં પેપર 1ની રેન્જ વિશે વાત કરી લઈએ પહેલાં. કે પેપર 1માં તમારા માર્ક છે એ કેટલાની આસપાસ હોય તો તમે સેફ ઝોન અથવા તો તમે
તમારી મહેનત સારી છે એવું કહી શકાય. તો પહેલી જ વાત આપણે કરીએ કે જનરલ મેલમાં જે લોકોના માર્ક 130 આસપાસ થતા હોય એને વેલ એન્ડ ગુડ માર્ક, સારામાં સારા માર્ક્સ આવ્યા હોય એવું આપણે કહી શકીએ. ફિમેલમાં 120 આસપાસ હોય તેઓના પેપર 1ના જ માર્કની વાત થાય છે અત્યારે, તો તેમની મહેનત ખૂબ સારી કહેવાય એવું આપણે કહી શકીએ. આમાં તમે લોકો વધારે +5 અથવા તો -5 ગણી શકો છો. જેની રેન્જની આસપાસ હોય તે લોકોની મહેનત ખૂબ જ સારી છે એવું કહી શકાય. EWSના માર્કની વાત કરીએ તો 125+ આસપાસ હોય અને ફિમેલમાં 110 આસપાસ હોય તો તેમના માર્ક સારા કહી શકાય. એવી જ રીતે SCBCમાં 128થી 115, SC માટે 120થી 108 ફિમેલ માટે, અને STમાં 115થી 105. આટલા માર્કની રેન્જમાં જો તમારા માર્કો હોય તો તમારે લોકોએ તમારી મહેનતને સારી એવી દિશા આપેલી છે એવું કહી શકાય. કારણ કે અહીંયા આપણે એક મેઇન ફેક્ટર એ છે કે પાર્ટ બી ખૂબ જ અઘરો હતો, બધાને લાગતું હતું એ મુજબ જ મોસ્ટ ઓફલીને પાર્ટ બીમાં જ માર્ક થયા નથી. આગળ આપણે જોઈએ તો પેપર 2 વિશે. હવે આટલા રેન્જમાં તો માર્ક હોય, પણ ત્યારબાદ પેપર 2 હવે રહેશે. પેપર 2 ગેમ ચેન્જર છે. હવે પેપર 2માં આપણે એવરેજ માર્ક કેટલા આવી શકે એના વિશે વાત કરીએ આપણે. તો પેપર 2માં આપણને ખ્યાલ હતું 70 માર્કનું ગુજરાતી હતું અને 30 માર્કનું અંગ્રેજી હતું. તો 70 માર્કમાંથી આપણને ખ્યાલ છે જો કોઈ પણ મેન્સ લેવાય છે તો એ મેન્સમાં 50% જો કોઈને માર્ક આવે તો તેમનો બેસ્ટ સ્કોર કહેવાય છે. 50% આજુબાજુ માર્ક આવી જાય એટલે તમે મેન્સમાં તમે તમારું સારામાં સારું પ્રદર્શન આપેલું છે એવું કહી શકાય. ત્યારબાદ હવે આપણે જો પેપર 2માં એવરેજ માર્ક કહીએ એટલે કે પેપર 2 ઇઝી હતું, માની લઈએ કે ઇઝી હતું, કે જેમાં પત્ર નિબંધ બધા નોર્મલ હતા. નિબંધ આપણને ખ્યાલ છે AI વાળો હતો, પત્ર પણ ઇઝી હતો, ફોર્મેટ યાદ હોય તો તમે લખી શકો એ રીતનું હતું. તો એવરેજ સારામાં સારા માર્ક્સ આપણે ગુજરાતીમાં 70માંથી આપણે ગણીએ તો 35 જેવા માર્ક આવે તો તમે તમારી બેસ્ટ આપેલું એવું કહી શકીએ. અને અંગ્રેજીમાં મોસ્ટ ઓફને 15 માર્ક, 15 માર્ક એટલે તમે તમારું કેટેગરીમાં 15થી 17 માર્ક સારામાં સારા, અને અહીં પણ 35થી 40 માર્ક એવું તમે ગણી લો એટલે તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપી દીધું એવું કહી શકાય. અને આ બંનેનો એવરેજ આપણે કાઢીએ તો બંનેમાંથી આપણે માની લ્યો 35 આના અને 15 આના આવે એટલે બધાને માર્ક 50 આસપાસ આવે એટલે એ આપણો બેસ્ટ સ્કોર કહેવાય. એટલે એવરેજ માર્ક છે એ બધાને 50થી 55 વચ્ચે આવવાની શક્યતા વધુ રહેશે. ટૂંકમાં અહીંયા આપણે 50થી 55નો ટાર્ગેટ હશે એ લોકોને થોડુંક આમ સારું એવું મેન્સ લખી શકે છે એવું કહી શકીએ. આટલા માર્ક મળવાની આશા છે બધાને. અને 60 માર્ક ગઈ ભરતીમાં 60 માર્ક વધુમાં વધુ આવેલા હતા, જે એક બેસ્ટ સ્કોર હતો એવું આપણને ખ્યાલ છે. તો અત્યારે આપણે મેં અંદાજો પેપર 2નો એટલો મારેલો છે કે 50થી 55 વચ્ચે આપતા હોય તો એના આધારે મેં મેરિટ બનાવવાનો ટ્રાય કરેલો છે. તો આ મેરિટ અંદાજિત કેટલું રહી શકે ઓલ ઓવર 300 માર્ક્સમાંથી વાત કરું છું. 300માંથી હા મિત્રો, ઓલ ઓવર પેપર 1 અને પેપર 2 બંને માર્ક થઈને કેટલું જઈ શકે છે તો એની વાત કરું છું. તો એમાં સૌપ્રથમ મેલનું ઓલ ઓવર કટ ઓફ જે માર્ક છે એની આસપાસ જવાને ચાન્સીસ છે એ 180 છે. આમાં તમારે ±5ની ગણતરી રાખવાની છે. હું એક એક્ઝેક્ટ આંકડો તો ન કહી શકું, પણ આની આસપાસની રેન્જના માર્ક હોય એટલે તમારા ચાન્સીસ છે. ફિમેલની વાત કરીએ તો ફિમેલ જનરલ માટે 170, એનું પણ એવી જ રીતે ±5 આજુબાજુ સમજવું 170. હવે EWS માટે 175, જ્યારે EWS ફિમેલ માટે 165. તેવી જ રીતે SCBCની વાત કરીએ તો SCBC માટે 178 આસપાસ મને એવું લાગે છે. તમે સહમત હોઈ પણ શકો છો, ન પણ હોઈ શકો છો, કારણ કે SCBCમાં જે મોટાભાગની પબ્લિક છે એના માર્ક્સ હાઈ હોય છે અને જે જનરલની મોટાભાગની સીટ છે એ SCBCમાંથી ભરાતી હોય છે. ત્યારબાદ SCBC ફિમેલની વાત કરીએ તો એનું મેરિટ 168 આજુબાજુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ SCની વાત કરીએ તો SCમાં 170, SC ફિમેલની વાત કરીએ તો 163, અને STની વાત કરીએ
તો 165થી 160 વચ્ચે રહી શકે છે. હા મિત્રો, આ આંકડા ખૂબ જોઈને તમે ચોંકી જશો, પણ મેરિટ આની આસપાસ આવવાના ચાન્સ ખૂબ વધારે છે. 200 માર્ક પણ અડવા એટલે તમારો સ્કોર ખૂબ સારો છે એવું કહી શકાય. ગઈ વખતેનું પેપર ખૂબ સહેલું હતું, તો પણ 300માંથી 230 માર્ક પણ આપણે ગણી શકીએ. એવરેજ 230 એ હાઈએસ્ટ એમ છે જનરલનું મેરિટ, એટલું કહી શકીએ. તે અનુરૂપે આજે આપણે જોતા આપણું પેપર જે પાર્ટ બી હતું તે એવરેજમાં ખૂબ જ અઘરું પણ હતું અને મેથ્સ સહેલું પણ હતું. તો એ રીતનું એવરેજ પેપર હતું, એટલે આપણા માર્ક 200ની આસપાસ, એટલે કે જે મેં આંકડો આપેલો છે એની આસપાસનો રહી શકે છે. હવે આપણે એક વાત કરીએ તો કે ફેક્ટર કયા કયા કામ કરે છે. ફેક્ટર તમે મારી વાતથી સહમત થઈ શકો છો અને ન પણ સહમત થઈ શકો છો. આ મેરિટ એક અંદાજો મારવાની વાત છે, આટલું રહી શકે છે. ક્લિયર છે મિત્રો? આમાં અમે ઘણા બધા ડેટા એનાલિસિસ કરવા પડે છે, કઈ કેટેગરીના હોય છે, નેક્સ્ટ ભરતીની જગ્યાઓ જોવી પડે છે, આ ભરતીની જગ્યાઓ જોવી પડે છે, વગેરે જગ્યાઓ જોતાં આટલું અનુમાન લગાડવામાં આવેલું છે અને આટલો પ્રયાસ કરેલો છે. હવે ફેક્ટર એ છે કે પેપર 2માં જે 40% માર્ક છે ને એ કરવા બહુ જરૂરી છે. હવે 40% માર્ક્સમાં એવું છે, જેમ મેં તમને આગળ વાત કરેલી, કે મોસ્ટ ઓફને પેપર 1 આપ્યા બાદ બધાની માનસિક સ્થિતિ પર અસર થઈ હતી, એટલે અમુક લોકોએ પેપર 2ને એટલું સિરિયસલી અટેમ્પ કરેલું ન હતું, ખાલી દેવા માટે દીધેલું હતું પેપર 2. એટલે મોસ્ટ ઓફલી અત્યારે બધા વિદ્યાર્થીનો એમ છે કે આપણે 40% માર્ક્સ થઈ જાય તો પણ ઘણું છે. હવે એવી જ રીતે અત્યારે સબ્જેક્ટ, બીજો મુદ્દો હું વાત કરું તો બીજા મુદ્દામાં એવું છે કે અંગ્રેજી સબ્જેક્ટ છે ને એ મારા મત મુજબ ગેમ ચેન્જર રહેશે. કારણ કે ગેમ ચેન્જર રહેવાની જે ગુજરાતીમાં છે એ એવરેજ બધાને પત્રનું ફોર્મેટ, સંક્ષેપીકરણ, જે આપણે ગદ્યાર્થ ગ્રહણ હતું એ બધું સેમ માર્ક્સ એમાં મળવાના છે. પણ જે લોકોને ઇંગ્લિશ થોડું ઘણું પણ સ્ટ્રોંગ હશે તો એ લોકો આમાં આગળ આવવાના ચાન્સ છે. બીજી વાત કરીએ તો આમાં એક મોટો પોઈન્ટ એ છે કે કોકને અંગ્રેજી ન આવડતું હોય, કોકને ગુજરાતી ન આવડતું હોય, તો બેયના અલગ અલગ ડિફરન્સથી તે પોતાનો સ્કોર કરતા હોય છે. પણ મારું માનવું એવું છે કે જો આ પેપરમાં બંને ગુજરાતી અને અંગ્રેજી બંને વિષયમાં જો એવરેજ સારું લખેલું હશે, પત્ર સારો લખેલો હશે, નિબંધ સારો લખેલો હશે, તેમને ફાયદો થવાના ચાન્સ ખૂબ વધુ છે. ટૂંકમાં તમારે મેં જેમ વાત કરી એમ એવરેજ બંનેમાં 50-50% જેટલું સારું લખાણ હશે તો તમે આમાં સ્કોર કરવાના ચાન્સીસ વધુ છે. મેરિટ અંદાજિત છે, ગઈ ભરતી કરતાં જગ્યા બમણી જ કહી શકાય એવી રીતે, એટલે 800 આસપાસ છે. તો આ અંદાજો લઈને મેં મેરિટને એક એક્સપેક્ટેશન આપવાનો પ્રયાસ કર્યો છે. બીજી વસ્તુ એ કે માર્ક્સમાં ઉછાળો આવવાની સંભાવના ખૂબ વધુ છે. જેવી રીતે ગઈ કોન્સ્ટેબલમાં માર્ક્સ વધુ જોવા મળ્યા હતા, એવી રીતે આ PSIની એક્ઝામમાં થવાની શક્યતા પૂરેપૂરી છે મિત્રો. એનું મેઇન રીઝન એ છે કે મેથ્સ ઇઝી લેવલમાં હતું, જ્યારે જીકે હતું એ હાર્ડ લેવલમાં કહી શકાય. તો આ બે વચ્ચે ગેપ છે એ વધુ આવી શકે છે, કારણ કે જે લોકોએ સ્કોર કરેલો છે એ મેથ્સમાં જ વધુ કરેલો હશે, બાકી જીકેમાં બધાને એવરેજ સ્કોર થાય છે. એટલે આ ભરતીમાં માર્કનો ઉછાળો આવવાની શક્યતા ખૂબ છે, જે કેની વચ્ચે હશે તો જે DV અને ફાઇનલ વચ્ચે આવી શકે, તેમની વચ્ચે ઉછાળો થવાની ચાન્સીસ ખૂબ વધારે છે. એવરેજ માર્કમાં આપણને ખ્યાલ છે, જેમ મેં વાત કરી એમ 10,930 લોકો પાસ થયા છે, જે ગઈ ભરતી કરતાં ખૂબ જ ઓછા પણ છે અને 40% કરેલા પણ નથી. જેમાં આપણને ખ્યાલ છે કે અહીં મોસ્ટ ઓફ માસ જે છે એ બંને ભરતીવાળો હતો, જેમ કે બોથ પરીક્ષા આપેલી હોય, કોન્સ્ટેબલમાં પણ ભરેલું હોય. હવે જે માત્ર કોન્સ્ટેબલ માટે આવેલા હશે તો તેમને મેન્સની તૈયારી પ્રોપર નહીં હોય મિત્રો. જે લોકો પ્રોપર PSIની કરેલી હશે એ લોકોને જ ફાયદો થવાના ચાન્સીસ છે. જેમને મેન્સની પણ તૈયારી હશે અને ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ એ બધા વિષયો જોયેલા હશે તો એમના ચાન્સીસ ખૂબ વધુ છે, કારણ કે પેપરનું જે લેવલ હતું એ બેલેન્સ્ડ હતું. અહીંથી મોટા ભાગનાની જે મારે વાત કરવાની છે
કે મેં માનસિક સ્થિતિના લીધે પેપર 2 સારું નથી ગયું, જેના લીધે અહીં પણ વિદ્યાર્થી મિત્રોને 40% આવવા ખૂબ અઘરા પડી શકે છે. એવરેજ હતું પેપર, પણ જ્યારે 40% કરવા પણ અઘરા પડી શકે છે એવું મારું માનવું છે. ચાલો, તો આ હતું મારું એવરેજ, આ તમામ વિશ્લેષણ જે તમને આ વિડીયોમાં આપેલું છે. જો તમારા માર્ક આની આસપાસ ન થતા હોય, જેમ કે પેપર 1ના માર્ક આની આસપાસ ન થતા હોય, તો તમારે નિરાશ થવાની જરાય જરૂર નથી. તમે તમારી જે તૈયારીની આખરી ઓપ છે એ ખૂબ જ સારી છે એવું કહી શકાય. જેના માટે આપણે નેક્સ્ટ ભરતી જે આપણે આવી રહી છે, જેનું નામ આપણને ખ્યાલ જ છે, તાજેતરમાં જ હમણાં અપડેટ આવી ગઈ છે, સીસીઈનું ફોર્મ ફિલઅપ થઈ ગયા છે. એક્ઝામ ટૂંક સમયમાં આવવાની છે અને સપ્ટેમ્બરમાં તેની પ્રિલિમ લેવાના ચાન્સીસ છે. તમને બધાને ખ્યાલ જ હશે, સપ્ટેમ્બરમાં પ્રિલિમ લેવાઈ જ જશે અને ત્યારબાદ પણ સીસીઈની બીજી ભરતી પણ ઓન ધ વે જ છે. તો તમે તમારી તૈયારીને મૂકશો નહીં, તૈયારીને ચાલુ જ રાખશો. તમારે જેટલી મહેનત કરેલી હતી એટલી મહેનત આમાં કરવી પડશે નહીં, કેમ કે તમારો બેઝ કમ્પ્લીટ છે, કરંટ અફેર તમારું કમ્પ્લીટ હશે, તમારું મેથ્સ રિઝનિંગ કમ્પ્લીટ હશે. ઓલ ઓવર આ 2 સબ્જેક્ટ છે એ સેમ ટુ સેમ સીસીઈમાં પણ આવવાના છે. તો સીસીઈમાં આવવાને લીધે તમારે એમાં મહેનત એટલી બધી પડશે નહીં. તમારે ખાલી કરવાનું છે ગુજરાતી અને અંગ્રેજી, એટલે તમારી તૈયારી પ્રોપર થઈ ગઈ હશે. જેના માટે તમારે લોકોએ આપણી પ્લેલિસ્ટ સંપૂર્ણ વિજ્ઞાન ચાલુ કરેલી છે, જે તમે એનોમાં તમામ ટોપિક આવરી લીધા છે, જે તમે જોઈ શકો છો. વધુ માહિતી માટે તમે મારી ચેનલ સાથે જોડાઈ શકો છો, ટેલિગ્રામમાં જોડાઈ શકો છો. અહીં મેં સંપૂર્ણ વિજ્ઞાનને PDF સ્વરૂપે જે હેન્ડ રિટન PDF પણ છે એ તમારે ટેલિગ્રામ ચેનલમાં ઉપલબ્ધ રહેશે. તો નિરાશ થયા વગર તમે તમારી તૈયારીને બૂસ્ટ કરતા રહો અને આવી જ માહિતીને જાણવા માટે, મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયો માટે. સીસીને લઈને સંપૂર્ણ રણનીતિ માટે પણ એક વિડીયો લાવશું. થેન્ક યુ સો મચ.